મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ-લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6. રેડી. લાસ્ટ લેક્ચરમાં આપણે છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર 14 માં આપણે કમ્પ્લીટ કર્યો. જોઈએ હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 છે તમારી ચોપડીના પેજ નંબર 271 પર આપેલો છે. રકમ સામે રાખવાની છે, સાથે કેલ્ક્યુલેટર રાખવાનું છે. રેડી. આગળ વધીએ. E, F અને G 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. આપણે ગણતરી સ્વરૂપે લખશો અહીંયા જૂનો ભાગ E, F અને G ત્રણેયનું પ્રમાણ આપણને આપેલું છે 4:3:3 4:3:3. આગળ આપેલું છે ઈ તારીખ 31/3/17 ના રોજ નિવૃત્ત થઈ છે. તે દિવસનું પાકું સરવૈયું નીચે મુજબ છે. જો ઈ નિવૃત્ત થઈ છે તો આપણા નિયમ મુજબ જે નિવૃત્ત થતો હોય ને ચોરસ ખાનું કરીએ, નીચે લખી નાખી ઈ નિવૃત્ત. ઈ નો ભાગ આપેલો છે 4/4 ને 3 7 ને 3 10 4/10. રેડી. પાકું સરવૈયું આપેલું છે જેમાં આપણને છે મૂડી દેવા અને મિલકત લેણા બાકીઓ આપેલી છે. સૌથી નીચે એવું કીધું છે ભાગીદારી કરારમાં થયેલ જોગવાઈઓ અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે અમુક હવાલા આપ્યા છે. અને સૌથી નીચે એવું કીધું છે નફા નુકસાન હવાલા ખાતું, રોકડ ખાતું, મૂડી ખાતું અને નવું પાકું સરવૈયું. 4 ખાતાની જરૂર પડશે: પૂર્ણ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક અને નવું પાકું સરવૈયું. પહેલો હવાલો કમ્પ્લીટ કરીએ. પેઢીની પાઘડીની કિંમત 7000 નક્કી કરવી. જોજો, પાઘડીની કિંમત આપી દીધી છે પણ બધા હવાલા જો એકેયમાં છે નવું પ્રમાણ નથી આપ્યું. એનો મતલબ એવો કે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ થશે, એ જ લાભનું પ્રમાણ થશે. તો પહેલા તો ઈ ની પાઘડી મેળવી લઈએ. ઈ ની પાઘડી બરાબર કુલ 7000 રૂપિયા છે એ નક્કી થઈ છે પાઘડીની કિંમત. તો કે 7000 એને ગુણ્યા 4/10. તો ગુણાકાર ભાગાકાર કરીએ એટલે કે 7000 એને ગુણ્યા 4/10 એટલે પાઘડી મળશે 2800 રૂપિયા. 2800 રૂપિયા ને કોણ આપશે? તો કે બાકીના ભાગીદારો. બાકીના ભાગીદારો એટલે F અને G. કયા પ્રમાણમાં આપશે? તો કે લાભના પ્રમાણમાં. પણ જોવો જોઈએ એકે હવાલામાં છે નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ આપેલું નથી. તો જ્યારે ન આપેલું હોય ત્યારે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ, એ જ લાભનું પ્રમાણ. એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે જ્યારે માત્ર જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે લાભનું પ્રમાણ એ જ થાય, નવું પ્રમાણ પણ એ જ થાય. તો કયા પ્રમાણમાં આપશે? તો કે 3:3 એટલે કે સરખે હિસ્સે 1:1 ના પ્રમાણમાં 2800 રૂપિયા આપશે. તો એનો મતલબ એવો કે લાભ લેનારના મૂડી ખાતે ઉધાર, તે આપનારના મૂડી ખાતે જમા. જો લાભ આપનાર કોણ છે? ઈ. તો ઈ ને મળશે તો અહીંયા લખી નાખશું F ના મૂડી ખાતે. F એને કેટલા આપશે? તો કે 1400 રૂપિયા. રેડી. અને G ના મૂડી ખાતે કેટલા આપશે? તો કે 1400 રૂપિયા. રેડી. લાભ લેનારના મૂડી ખાતે ઉધાર, આપનારના મૂડી ખાતે જમા. લાભ આપનાર કોણ? તો કે જે નિવૃત્ત થાય છે એની મૂડીમાં વધારો થશે, સામે આ બેયની મૂડીમાં ઘટાડો થશે. તો અહીંયા લખશું આપણે E ના મૂડી ખાતે. રેડી. F ની મૂડી કેટલી ઘટશે? તો કે 1400 રૂપિયા. G માં તો કે 1400. રેડી. પાઘડીની અસર આપી. ત્યાર પછીનો હવાલો આપેલો છે જમીન મકાનની ₹7000 અને ફર્નિચરની ₹2000 કિંમત નક્કી થઈ. જોજો જમીન મકાન જૂનામાં જો 6000 આપેલું છે, કેટલી નક્કી થઈ? તો કે 7000. તો પહેલા તો અહીંની નવી કિંમત લખી નાખી. જમીન મકાન 7000 રૂપિયા. જૂનામાં કેટલા આપ્યા છે? તો કે 6000 આપ્યા છે. રેડી. 1000 નો વધારો થયો તો અહીંયા લાભ થયો. તો અહીં લખશું જમીન મકાન ખાતે કેટલો લાભ થયો? તો કે 1000 રૂપિયાનો. એવી જ રીતના એમાં કીધું છે ફર્નિચરની કિંમત 2000 નક્કી થઈ. ફર્નિચર આપેલું છે 3000, કિંમત કેટલી નક્કી થઈ? તો કે 2000. પેલા એ લખી નાખી નવી કિંમત ફર્નિચર 2000.
1000 રૂપિયાનો શું થયો ઘટાડો, તો ઘટાડો અહીંયા લખીએ, અહીં લખશું ફર્નિચર ખાતે 1000. રેડી? ત્યાર પછીનો વાલો જોઈએ ત્રીજો, સ્ટોક 10% વધુ કિંમતે બતાવે છે. જો ચોપડામાં જે કિંમત હોય ને એ 100% ગણવાની હોય, પણ એવું કીધું છે કે 10% વધુ, એનો મતલબ એવો 110% દર્શાવેલી હોય તો આપણે ત્રિરાશિ મૂકવી પડશે. તો જો ત્રિરાશિ મૂકીએ, ચોપડે કિંમત અને બજાર કિંમત. ચોપડે કિંમત 110%, 10% વધુ દર્શાવે છે, 100% તો હોય જ. તો અહીંયા એવું કહી શકાય કે 110 હોય ત્યારે એની બજાર કિંમત કેટલી છે 100. જો સ્ટોક કેટલી કિંમત દર્શાવેલી છે તો કે 6600. અહીં લખશું 6600 હોય ત્યારે કેટલા, તો ગુણાકાર ભાગાકાર કરીએ, 6600 ગુણ્યા 100 છેદમાં 110. ગુણાકાર ભાગાકાર કરીએ 11 6 66 એટલે 6 એટલે આવશે 6000 રૂપિયા. એનો મતલબ એવો થયો કે જે સ્ટોક છે એ ચોપડે કિંમતમાં, ચોપડે છે એ 6600 દર્શાવેલી છે, એ બજારમાં વેચવા જાવ તો એના કેટલા મળશે તો કે 6000. તો પહેલા એની કિંમત લખી નાખી, સ્ટોક બજાર કિંમત કેટલી તો કે 6000. કેટલાનો ઘટાડો થયો તો કે 600 રૂપિયાનો. તો અહીં લખશું સ્ટોક ખાતે 600 રૂપિયા. રેડી? એને હવાલામાં એવું કીધું છે કે ઈને 5000 તરત જ ચૂકવી આપવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી. જો ન કીધું હોત તોય લોન તરીકે રાખત. એવું કીધું છે 5000 તો તરત જ ચૂકવવાના. રેડી? તો ચૂકવી દઈએ. અહીં લખશું રોકડ ખાતે ઈને ચૂકવવાના છે કેટલા તો કે 5000 રૂપિયા. રેડી? ચૂકવવાના છે, ધંધામાંથી રોકડ જશે. અહીં લખશું ઈના મૂડી ખાતે કેટલા ચૂકવવાના છે કે 5000. રેડી? ત્યાર પછીનો હવાલો, ચોથો હવાલો, એફ અને જી, જો જૂના ભાગીદારો, એ ઈને ચૂકવવા માટે અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે. બે શરતોનું પાલન કરવાનું. કઈ કઈ તો કે પહેલું, જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને જેટલા ચૂકવવાના થાય એ રકમ અને કાર્યશીલ મૂડી કેટલી રાખવાની તો કે 2000 રૂપિયા. આ રકમ છે એ રોકડમાં લાવશે. ક્યાં હશે તો કે સરખે હશે રોકડમાં લઈ આવશે. રેડી? પહેલા તો કાર્યશીલ મૂડી કેટલી રાખવાની વાત છે તો કે 2000. તો અહીં આપણે લખી નાખી બાકી આગળ લઈ ગયા કેટલા રાખવાના છે તો કે 2000. અહીં બીજી અસર આપી દઈએ, રોકડ ઓબ્લિક બેંક 2000. આ પહેલી શરતનું પાલન થઈ ગયું. કાર્યશીલ મૂડી આપણે 2000 રૂપિયા છે રાખી દીધી. હવે એક શરત બાકી છે, કઈ તો કે જે નિવૃત્ત ભાગીદાર છે એની લેણી નીકળતી રકમ છે એ ચૂકવવાની છે. એટલે કે ચૂકવવાની ઈ રકમ પ્લસ 2000 રૂપિયા. આ રકમ છે એ, એટલે કે આ ચૂકવવાના કેટલા છે 5000 પ્લસ 2000 એટલે 7000 રૂપિયા છે એ રોકડમાં સરખે હિસ્સે લઈ આવશે. રેડી? આ હવાલો આપણે છેલ્લે કરશું. જૂના પાકા સરવૈયામાં આવી જાય, બાકીઓની અસર આપી દે. મૂડી આપેલી છે 8000 5000 ને 2000. તો અહીં લખશું બાકી આગળ લઈ ગયા લાવ્યા 8000 5000 અને 2000. ત્યાર પછી સામાન્ય અનામત આપેલી છે જેની આપણે જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં વહેંચવા પડશે. અહીં લખી નાખી સામાન્ય અનામત ખાતે. રેડી? કેટલા છે તો કે 2000 વેચી દઈએ 4:3:3 માં. તો કે 2000 એને ગુણ્યા 4 / 10 એટલે આવશે 800 રૂપિયા. ત્યાર પછી 2000 એને ગુણ્યા 3 / 10 એટલે 600. 3 ભાગના 600 તો આના પણ કેટલા થશે તો કે 600. રેડી? ત્યાર પછી આપેલું છે લેણદારો, જેનો કાંઈ હવાલો નથી, એનું નામ લખી નાખી. અહીં લખશું લેણદારો, જેની કિંમત આપેલી છે 8000 રૂપિયા. ત્યાર પછી દેવી હુંડી 2000. ત્યાર પછી સામેની બાજુ પાઘડી આપેલી છે. આ જૂની પાઘડી છે, જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં માંડીવાળી. અહીં લખશું પાઘડી ખાતે
જૂની પાઘડી કેટલી છે તો કે 1000 1000 ને જૂના પ્રમાણમાં માંડી વાળીએ 1000 ગુણ્યા 4 ભાગ્યા 10 એટલે આવશે 400 ત્યાર પછી 1000 એને ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે આવશે 300 અને 300 રેડી ત્યાર પછી જમીન મકાન જેનો હવાલો હતો ફ્રી હોલ્ડ મિલકત એ લખી નાખી ફ્રી હોલ્ડ મિલકત જેની કિંમત આપેલી છે 3000 રૂપિયા ત્યાર પછી ફર્નિચર જેનો હવાલો હતો સ્ટોક એનો હવાલો હતો દેવાદારો 7000 નામ દર્શાવી દઈએ દેવાદારો કેટલા તો કે 7000 ત્યાર પછી રોકડ તો રોકડ ખાતામાં લખશું બાકી આગળ લાવ્યા રોકડ તરીકે આપ્યા છે 400 રૂપિયા રેડી હવે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું ક્લોઝ કરશું બધી હવાલાની અસર આપી દીધી એક હવાલો છેલ્લો બાકી છે કયો તો કે ઈ ને ચૂકવવાના અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે 5000 ચૂકવવાના છે 2000 કાર્યશીલ મૂડી 7000 આપણી પાસે છે કેટલા તો કે 400 રૂપિયા તો પડ્યા જ છે રેડી તો બાદ કરીએ 7000 માઈનસ 400 રૂપિયા છે તો લાવવાના કેટલા રહેશે તો કે 6600 પણ જો અહીંયા પ્રમાણે આપી દીધું છે કયા પ્રમાણમાં તો કે સરખે હિસ્સે લાવવાના રહેશે રેડી તો અહીંયા લખી નાખીએ F ના મૂડી ખાતે અને G ના મૂડી ખાતે 6600 ને સરખે હિસ્સે વેચી એટલે 3300 અને 3300 રેડી આની બીજી અસર આપી દે અહીંયા ઉધાર તો અહીંયા જમા અહીં લખી નાખી રોકડ ખાતે 3300 અને 3300 રેડી આ ખાતું બંધ કરીએ અહીંયા આવશે 1600 તફાવતની રકમ 600 અહીંયા મળશે એને આપણે કહેશું ખોટ કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં 4:3:3 ના પ્રમાણમાં E F અને G વેચીએ 600 એને ગુણ્યા 4 ભાગ્યા 10 એટલે આવશે 240 એવી રીતના 600 એને ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે 180 અહીંયા દર્શાવી દઈએ અહીંયા જમા છે તો અહીંયા ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે 240 180 અને 180 રેડી હવે જે ભાગીદાર નિવૃત્ત થઈ છે એનો ટોટલ છે એ પહેલા કરવાનો કારણ કે જો આપણને હવાલામાં એવું કીધું છે કે ઈ ને ત્રીજો હવાલો જો ઈ ને 5000 તરત ચૂકવવા અને બાકીની રકમ છે પેઢીમાં લોન તરીકે રાખવી તો ઈ નો ટોટલ આપણે પહેલા કરશું તો કે 8000 પ્લસ 2800 પ્લસ 800 એટલે આવશે 11600 આ બાજુ દર્શાવીએ 11600 એમાંથી બાદ કરીએ માઈનસ 5000 માઈનસ 400 માઈનસ 240 એટલે મળશે 5960 જો કીધું છે ને બાકીની રકમ છે પેઢીમાં લોન તરીકે રાખવી તો અહીં લખી નાખશું લોન ખાતે રેડી એની બીજી અસર અહીં આપી દઈએ ઈ ની લોન કેટલી તો કે 5960 રેડી હવે બાકી બેયના છે એ ખાતા ક્લોઝ કરીએ પહેલા G 2000 પ્લસ 600 પ્લસ 3300 એટલે આવશે 5900 આ બાજુ દર્શાવીએ 5900 એમાંથી બાદ કરીએ માઈનસ 1400 માઈનસ 300 માઈનસ 180 એટલે તફાવતની રકમ મળશે 4020 એ રીતના આનો સરવાળો કરીએ 5000 પ્લસ 600
પ્લસ 3300 8900 આ બાજુ દર્શાવીએ 8900 એમાંથી બાદ કરીએ માઈનસ 1400 માઈનસ 300 માઈનસ 180 એટલે 7020 આજે મળ્યું એને કહેશું આખરની મૂડી બાકી આગળ લઈ ગયા આખરની મૂડી તરીકે અહીંયા દર્શાવી દઈએ મૂડી F અને G 7020 અને 4020 રેડી રોકડ ખાતું ક્લોઝ કરીએ જો રોકડ ખાતું સરભર થશે 3300 પ્લસ 3300 પ્લસ 400 કારણ કે આપણે છે એ ઘટતી રકમ છે એ સરખી છે રોકડમાં લઈ આવ્યા હતા આ ખાતું સરભર થઈ ગયું એવી રીતના આ ખાતું પણ સરભર થશે 7 ને 2 9 9 ને 15 15 ને 3 18 18 ને 9 18000 પ્લસ 9000 એટલે મળશે 27000 જો આ બાજુ 27 આવે તો આ બાજુ પણ એટલા જ આવવા જોઈએ 27000 કન્ફર્મ કરી લેવાનું 7020 પ્લસ 4020 પ્લસ 8 ને 2 10000 પ્લસ 5960 એટલે મળશે 27000 આ પ્રમાણે છે છેલ્લે પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુનો કેવો મળવો જોઈએ સરખો જો અહીંયા ટ્વિસ્ટ આમાં એક હવાલો તો કયો તો કે ત્રીજો હવાલો અને ચોથો હવાલો 5000 તરત ચૂકવવાના છે જે આપણે પહેલા રોકડમાં ચૂકવી દીધા બાકીની રકમ પેઢીમાં લોન તરીકે રાખી અને ચોથા હવાલામાં એવું કીધું છે કે જૂના ભાગીદારો ઈને ચૂકવવા માટેની જરૂરી રોકડ રકમ એટલે કેટલી તો કે 5000 છે એ રોકડમાં ઈ 5000 અને 2000 કાર્યશીલ મૂડી કે બાકી આગળ લઈ ગયા તરીકે એ રોકડમાં સરખે હિસ્સે લઈ આવશે જરૂર કેટલી પડી તો કે 7000 પણ પેઢી પાસે રોકડ કેટલી છે તો કે 400 એટલે કે 7000 માંથી 400 બાદ કર્યા એટલે 6600 મળ્યા એ સરખે હિસ્સે લઈ આવ્યા એટલે આપણે ભાગ પાડી દીધા એક્ઝામ 1 ના પ્રમાણમાં 3300 અને 3300 આની બીજી અસર છે અહીંયા આપી દીધી બાકી જે આપણે દાખલો રેગ્યુલર કરી છે એમ જ આ ખાતું બંધ કર્યું અહીંયા લઈ આવ્યા આ ખાતું બંધ કર્યું તફાવતની રકમ મળી અને આખરની મૂડી કીધી આ ખાતું છેલ્લે સરભર થશે અને આ ખાતું પણ સરભર થશે રેડી તો તમારે છે આ દાખલો છે એ લાસ્ટ તમે 23મું ઉદાહરણ કરેલું હશે એ થઈ જાય પછી ખાતા ડ્રો કરી અને એન્ટ્રી આપી દેવાની છે નીચે આ ગણતરી કરી લેવાની છે ઓકે મિત્રો થેન્ક યુ